એક 7-8 વર્ષની દીકરી દુકાને જાય, દુકાનદારને પૈસા આપે અને દુકાનદાર પાસેથી ચોકલેટ્સ માંગે. દુકાનદાર નાની દીકરીને જોઈને દીકરીને કે, એક કામ કર બેટા, આ રહ્યો ચોકલેટનો ડબ્બો, એમાંથી તને જોઈએ એટલી તું ચોકલેટ લઈ લે. દીકરી કે, ના અંકલ, તમે તમારા હાથે જ મને ચોકલેટ્સ આપો. આ બંનેની રકઝક થોડીક વાર ચાલે છે. અંતે દુકાનદાર એ ડબ્બામાંથી ચોકલેટ્સ કાઢીને દીકરીને આપે. દીકરીને પૂછે છે દુકાનદાર કે, બેટા, મેં તને કીધું કે તારે જેટલી ચોકલેટ્સ લેવી હોય એટલી તું લઈ લે, તો તે કેમ ના લીધી? દીકરીએ બહુ જ સરસ સમજવા જેવો એક જવાબ આપ્યો. દીકરીએ કહ્યું, અંકલ, હું નાની, મારા હાથ પણ નાના, તો હું કદાચ અંદરથી ચોકલેટ લઈશ ને ડબ્બામાં, તો મારી પાસે થોડી જ ચોકલેટ આવે. તમે મારા કરતા મોટા છો, તમારા હાથ પણ મોટા છે, તો તમારા હાથમાં જેટલી ચોકલેટ્સ આવી તમે મને આપી, એટલે કે મને બહુ બધી ચોકલેટ્સ મળી. દીકરીની એ વાત પાસેથી આપણે એક સરસ મજાની શીખવાની વાત એ છે કે ક્યારેક આપણે એ પણ એવી જ ભૂલ કરીએ છીએ કે આપણે પોતે એવી જ ભૂલ કરીએ છીએ કે આટલો મોટો જગતનો નાથ જેના મંદિરમાં જઈએ છીએ અને આપણે બે હાથ જોડીને પ્રાર્થના એવું કરીએ છીએ, ભગવાન મને આ આપી દે, ભગવાન મને આપી દે, ભગવાન મને આપી દે. ખરેખર આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણા હાથ કરતા એના હાથ બહુ જ મોટા છે. કદાચ એને આપણું જીવન સોંપી દઈશું ને, એને કહીશું ને કે મારા માટે કે મારા લાયક જે હોય ને એ તું મને આપ, તો કદાચ એના હાથ કેટલા મોટા છે આપણે જાણીએ છીએ. જો એના હાથે આપણને આપશે ને તો કદાચ આપણે વિચાર્યું પણ નહીં હોય ને એટલું મળશે. પણ આપણે તો એક આદત પડી ગઈ છે મંદિરમાં જવાનું, ભગવાન મને આટલું કરી આપો, ભગવાન મને આટલું કરી આપો. નહીં, ભગવાન મારા લાયક હોય, જેને હું વાપરી શકું એટલું મને આપ. બસ ખાલી આટલું જ ભગવાન પાસેથી પ્રાર્થના કરો અને તમે જોવો કે એ તમને કેટલું આપે. કારણ કે આપણે જેટલું માંગીશું ને એના કરતાં હજારો ગણું એની આપવામાં તાકાત છે. એટલે જ્યારે આપણે આપણું સર્વસ્વ એના ઉપર મૂકી દઈશું ને ત્યારે એને પણ વિચાર આપશે કે આને હું કેટલું આપું કે ઓછું ના આપે. બસ આ જ વાત એક નાનકડી સમજવા જેવી છે. જીતેન્દ્ર પ્રજાપતિ, રાધે રાધે.